ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તમે લોકો મસ્ત અને સ્વસ્થ છો અને હું થોડીક મસ્ત નથી, થોડીક સ્વસ્થ નથી, કેમ કે હમણાં છે ને 5 દિવસથી મને તાવ, શરદી ને ઉધરસ થઈ ગયા છે. તો 5 દિવસથી હું આમના ઊનમૂન પડી જ છું. મતલબ કામ તો બધું મારે કરવું જ પડે, કેમ કે કામ ન કરીએ તો કોણ કરે મારી સિવાય. તો આવું બધું છે. તો આજે મેં બ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કર્યો છે ખબર છે? 9 વાગે, કેમ કે આજે છે રાંધણ છઠ. તો તમને લોકોને હેપી રાંધણ છઠ. તો અત્યારે છે ને હું ને સાહેબ ને રુદ્ર 3 જ હોઈએ, એટલે મેં સાહેબને પૂછ્યું કે શું બનાવવું છે. એટલે સાહેબે એમ કીધું કે મારે થેપલા અને પૂરી ખાવી છે. એટલે મેં થેપલા અને પૂરી બનાવી નાખ્યું છે અને કાલે બનાવવાનું છે રાયતું. તો અમે લોકો કાંઈ શાક બાક કાંઈ બનાવવાનું નથી, કેમ કે સાહેબે નથી ખાતા ને રુદ્રે નથી ખાતો. એટલા માટે છે ને મેં ખાલી પૂરી અને થેપલા બનાવી નાખ્યા છે અને જાજો બધો ચેવડો બનાવ્યો છે, રુદ્રનો ફેવરિટ. અને કાલે હું રાયતું બનાવીશ, તો તમને લોકોને બતાવું કે મેં જો બનાવી નાખી છે પૂરીને. જો આટલી કાથરોડ ભરી, પછી બીજી વધી આમાં, અને આ સરસ મજાના ગરમા ગરમ થેપલા બનાવી નાખ્યા છે અને આ બનાવી નાખી છે પૂરી. તો આમાં એવું છે કે હવે આ બનાવી નાખ્યું છે. અત્યારે અમારે આ જ ખાવાનું છે, તો ફટાફટ હું ચા બનાવી નાખું અને પછી અમે થોડુંક જમી લઈએ. ઓકે, તો કાંઈ નહીં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. તો આજે બીજો દિવસ થઈ ગયો છે. તો આજે છે સાતમ. તો તમને લોકોને હેપી સાતમ. તો આજે તો છે ને હું 6:30 ઉઠી ગઈ છું. ઉઠીને પહેલાં મેં ફળિયું સાફ કર્યું, શેરી બધી સાફ કરી અને નાહી લીધું. મેં નવાઈ ગયું છે મારે. અને તબિયત હજી એવી નહીં છે, તબિયતમાં કોઈ સુધારો છે નહીં. મને ગમે ખાઉં છું ને તો મને કોઈ સ્વાદ જ નથી આવતો અને સ્મેલે નથી આવતી, એમ છે નહીં. ખબર નહીં, એટલી ભારે શરદી ને તાવ ને ઉધરસ થઈ ગયું છે મને. અને કાલે રાતે હું આખી રાત સૂતી નથી, કેમ કે મને માથું એટલું દુખતું હતું અને પગ બહુ પગ તૂટતા હતા મારા. આખી રાત સૂતી નથી ને એના કારણે આખું માથું છે ને આમ ભારે થઈ ગયું છે મને. એટલે મેં ઘડીક આ હેર મારા ઓપન કરી નાખ્યા, કેમ કે હું આમ ઊંચું આમ લઉં છું ને રિંગથી, તો મને આમ માથામાં કંઈક થાય છે. તમારે આંખો જોઈ શકો છો. અને જો આ ડાર્ક સર્કલ મારા 2 દિવસમાં થઈ ગયા, કેમ કે મને મજા નથી. તમારે આંખું જોઈને જે કહી શકો કે જો મને મજા નથી. આવું બધું છે, કાંઈ વાંધો નહીં. તો ચા સાહેબ ને રુદ્ર તો સૂતા હતા, પણ પછી લોકો જાગી ગયા, 8 વાગે જાગ્યા. અને હું તો ઘડીક આમ આડી પડી ગઈ હતી. તો પછી સાહેબે ચા બનાવી. સાહેબ કે તને મજા નથી તો ચા હું બનાવું. કાલે રાત્રે હું તમને લોકોને બતાવું. જો આપણે ઓલું હતું ને, શું કહેવાય, છઠ હતી, એટલે આપણે આ 2 ગેસ ને આપણે આવી રીતના બંધ કર્યા હતા સાતમ હતી. એટલે હમણાં ચા ને એવું કર્યું છે ને, એટલે આ ગેસ થોડોક એવો થઈ ગયો છે. પછી સરસ થઈ જશે, સારો કરી નાખીશું. ગેસ ઠારવા પડે ને, કેમ કે કાલે છઠ હતી, શીતળામાં આવે આપણા ઘરે, તો એના માટે આપણે આ ગેસ ઠારવા પડે એવું છે. એટલે સાથીઓ કર્યો ને ચાંદલાને એવું કર્યું. સાહેબ ને રુદુની બે બેઠા છે. શું હાલે? કાંઈ આજે રુદુભાઈ રમી છે. ગુડ મોર્નિંગ તો કયો. તમને કેવું પડે ગુડ મોર્નિંગ ને મહાદેવ કયો દર વખતે. ગુડ મોર્નિંગ ને મહાદેવ. બ્લોગ ચાલુ કર્યા એને કેટલા મહિના થઈ ગયા. કહેવાનું હો મારે કે મહાદેવ કયો, ગુડ મોર્નિંગ કયો. હજી અમે રમવા પડ્યા હોય. કા રુદુભાઈ? આ જો મારો હીરો बिखरे बाल वाला हीरो. आज जिस टी-शर्ट पहनूं सी आई है टी-शर्ट से. एला देखो ये बिखरे बाल वाला है ना, वो मेरा हीरा है, ये मेरा साहेब है. कुछ लोग बोलते हैं ना साहेब बोलते हैं, तो ये मेरा साहेब है. बिखरे बाल वाले मेरा साहेब. મોઢું ને થારું જાગે નજી બેઠો.
જોયું કેટલો કફ. જો આ બે નાવાનું બાકી છે, આ બે ગોબરા ગંધારા હે ને મેં નાઈ લીધું. તો તમને લોકોને આજે શું છે શીતળા સાતમ, તો હેપી શીતળા સાતમ. જો આ સરસ મજાનો રાયતું મેં બનાવી નાખ્યું છે. તો આ રાયતામાં મેં નાખી છે રાઈનો બૂરો કરીને નાખ્યો છે, મિક્સરમાં ક્રશ કરીને, પછી છાળીને રાઈનો બૂરો, પછી બનાના, કાકડી, પછી થોડુંક આદું ખમણીને, પછી ટોપરું, પછી લીલું મરચું, કોથમીર અને મીઠું અને ખાંડ, આટલી વસ્તુ મેં નાખી છે. જો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આ થોડુંક વહેલું બનાવી નાખ્યું કેમ કે આ છે ને પછી ગળે ને એટલે આમાં સ્વાદ સરસ બેસી જાય એમ, એટલા માટે. તમે રાયતામાં શું શું નાખો છો? એમાં એવું છે આમાં બધા ફ્રૂટ તમે એમ કે એપલે નાખી શકો, પણ અમને એપલ ભાવતા નથી એટલે અમે નથી નાખ્યા. તો તમે લોકો રાયતું કેવી રીતે બનાવો છો કહેજો. હું તો આવી રીતે બનાવું છું અને બહુ મસ્ત થાય છે, સ્વાદિષ્ટ એકદમ. સાહેબનું ફેવરિટ છે. ચાલો સાહેબને કેવી રીતે થોડુંક ચાખે તો ખબર પડે બરાબર કેવું બન્યું હે. સાહેબ આ લ્યો આ ચમચી અને થોડુંક ચાખીને કયો મને, પછી તો આ ઓલું થશે, પછી ગળશે તોય કયો કે હજી ગળશે ને પછી વધારે સ્વાદ આવશે. તીખું ગળ્યું કાંઈ કરવાની જરૂર નથી ને. કેવું બન્યું? બહુ મસ્ત બન્યું. મારું ફેવરેટ. હા મેં કીધું ફેવરેટ સાહેબનું. હા પણ જો આ ખાવા મળ્યા તો ચાખવાનું કીધું ને તો ખાવા મળ્યા. આ બધું તમારું જ છે, મને રુદ્રને ઓછું ભાવે. બહુ સરસ. ચાલો તો આવું સરસ મજાનું મારું રાયતું તૈયાર છે. તમે લોકો પણ આવો જેને ભાવતું હોય. થઈ ગયું રાયતું રેડી. મને વાટકામાં રાયતું. બે થોડુંક થોડુંક મૂક. પૂરી, થેપલા. મને થેપલા રે ભાવે, રાયતું પૂરી આરે ઓછું ભાવે. ઓકે. રુદુભાઈ તો જમવા બેસી ગયા છે. એને ખાલી પૂરી જ તે રુદ્રભાઈ. રુદુભાઈને ખાલી તારક મહેતા હોય અને પૂરી હોય. કાં રુદુભાઈ? એટલે બધું આવી ગયું. દહીં જોશે? દહીં નથી? હા દહીં છે. છાશ છે રુદ્ર. તારક મહેતા જૂના એપિસોડ શરૂ હોય. કાં વાહ. રાયતું, થેપલા અને પૂરી. રુદ્ર લઈ આવો તું સ્પૂન. રુદ્ર રમકડા લાઈન કરી તો જો. રમકડા બધું આવે, પેન આવે ને ઇરેઝર આવે ને શાર્પનર આવે ને બાઇક આવે ને કાર આવે ને. કાર રુદ્ર? ઓકે હાલો. શું બે અહીંયા મા દીકરો બે બેસી ગયા છે? એમાં એવું હતું કે અમે રેડી થઈને જતા હતા આપણે, તમે હું ને રુદ્ર. ભાવિકાનો ફોન આવ્યો, હું આવું છું તો થોડીક વાર રહીએ, અહીંયા આવે છે તો થોડીક વાર બેસીએ, જો પછી જાવ આપણે પછી જઈશું બહાર. રુદ્રને તો અમે તો જશું કા પછી એક નાસ્તા પાણીનું કરીએ. હા એટલે એવું થયું તો હું રેડી થઈ ગઈ હતી. અને ફ્રેન્ડ તમને લોકોને એ કહેવાનું કે મારો ન્યૂ લુક જો મેં આ લટ કાપી, જો ઝૂમ કરો સાહેબ, ઝૂમ બરાબર ઝૂમ. એમાં એવું છે કે મારે લટ હોય જ તે, પણ હમણાંથી મારે છે ને વધી ગઈ હતી લટ, એટલે મેં કાંઈ
આમ નામ રેવા દીધી હતી કે મેં કીધું અત્યારે કાંઈ કાપી નથી, પણ આજ તો ફાઇનલી મેં કાપી જ નાખી, કેમ કે લટ વગર મારે ચાલે જ નહીં. લગભગ હું 10 વર્ષની હતી ને ત્યારની મારી લટ છે. કેવું છે? બોલો બોલો, કઈ બોલું? કેવું છે? મારે કશું બોલવું નથી, હે? કશું જ બોલવું નથી. અને મને છે ને કાંઈ સ્વાદ નથી આવતો, કાંઈ સુગંધ નથી આવતી. શેની આમ સ્વાદ જ નથી. રાયતું ને એવું બનાવ્યું તો મને કાંઈ સ્વાદ જ નહીં સાહેબ. શરદી મળશે ને એટલે સ્વાદ આવી જશે. અને મુંજારો થાય છે નકરો. કાંઈ નહીં, તાર ફ્રેન્ડ આવે છે એટલે હમણાં મુંજારો ઓછો થઈ જાય. ઓકે, સારું, હાલો વેઇટ કરીએ. બીજું હું હા, બીજું શું કરીએ? અમે અમારે જોઈએ સરદારનગર સર્કલમાં આવી ગયા છીએ અને જો શણગાર્યું એ જોરદાર. રુદ્ર, રુદ્ર જાતો નાખશો, ઓલા હંતાણા છે, જાતો. ત્યારે તો મારે વખાણ કરતા તારા ખાવી